ડીસાના મોટી આખોલ નજીક ઇકો ગાડીમાં લાગી આગ. આગની જ્વાળાઓમાં ગાડી બળી રાખ. ગાડી માલિકને લાખોનું નુકસાન. આજે સવારે ડીસાના મોટી આખોલ વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. મોટી આખોલ અંબાજી માતાજીના મંદિર નજીક એક ઘર પાસે પાર્ક કરેલ ઇકો ગાડીમાં ભીષણ આગ લાગી. પ્રાથમિક માહિતી અનુસાર આગ ગેસ લીકેજ થવાના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ઇકો ગાડી બળી રાખ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી. ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ ગણતરીની જ મિનિટોમાં ફાયર ડ્રાઈવર ભરત માળી અને ધનાજી પરમારની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો ઇકો ગાડી સંપૂર્ણ બળી રાખ થઈ હતી. આ શ્રમજીવી પરિવારની ઇકો ગાડી હોવાથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડીસાના મોટી આખોલ નજીક ઇકો ગાડીમાં લાગી આગ. આગની જ્વાળાઓમાં ગાડી બળી રાખ. ગાડી માલિકને લાખોનું નુકસાન. આજે સવારે ડીસાના મોટી આખોલ વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. મોટી આખોલ અંબાજી માતાજીના મંદિર નજીક એક ઘર પાસે પાર્ક કરેલ ઇકો ગાડીમાં ભીષણ આગ લાગી. પ્રાથમિક માહિતી અનુસાર આગ ગેસ લીકેજ થવાના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ઇકો ગાડી બળી રાખ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી. ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ ગણતરીની જ મિનિટોમાં ફાયર ડ્રાઈવર ભરત માળી અને ધનાજી પરમારની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો ઇકો ગાડી સંપૂર્ણ બળી રાખ થઈ હતી. આ શ્રમજીવી પરિવારની ઇકો ગાડી હોવાથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.